વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલમાં ડ્રાઈવરોને ફરજ પર લેવા માટે ધોરણ 10નો નવો નિયમ દાખલ કરતા વર્ષોથી વ્હીકલ પુલમાં નોકરી કરતા ડ્રાઈવરોમાં રોષ સહિત નારાજગી વ્યાપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવા વર્ષ 2025થી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં હવેથી જે ડ્રાઈવર ધોરણ 12 પાસ હશે તેમણે જ વ્હીકલ પુલમાં કોર્પોરેશન દ્વારા ડ્રાઈવર તરીકે ડ્રાઇવિંગ કરી શકશે. આ અંગેની જાણ થતાં જ વર્ષોથી વ્હીકલ પુલમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા અનેક ડ્રાઈવરોમાં રોષ વ્યાપ્યો છે. છેલ્લા 10-20 વર્ષથી કે પછી 2 દાયકા ઉપરાંતના વખતથી નોકરી કરનાર ડ્રાઈવરોએ પાલિકા દ્વારા જાહેર કરાયેલા આ નવા ફતવા અંગે રોષ સહિત નારાજગી વ્યક્ત કરી હતી. જો કે આ અંગે આગામી દિવસોમાં ડ્રાઈવરો દ્વારા આંદોલન અંગે કોઈ પગલું ભરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. હડતાલ કરવામાં આવી છે? ના, એ કોઈ હડતાલ બધા પાડવામાં નથી આવી. તો વડોદરા મહાનગરપાલિકામાં એક નવા વર્ષનો નવો નિયમ લાગુ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર સવારે જાણ કરવામાં આવી બધાને કે ભાઈ જે 10 પાસ હશે તે ડ્રાઈવરમાં લેવામાં આવશે, બીજા કોઈ ડ્રાઈવરમાં લેવામાં આવે નહીં. તો સવારે કોન્ટ્રાક્ટર દ્વારા બધાને સૂચનામાં આવી એટલે જે અભણ ડ્રાઈવરો એને ગાડી ચલાવવાનો અનુભવ તો આજે 20-21 વર્ષનો અનુભવ છે એ લોકોને, પણ એમની પાસે બધા આપણે સર્ટી નથી ભણતરનું, એટલે એ લોકોને આજે એ લોકોને ગાડી પર કોઈને છડવા ના દીધા. તો ડ્રાઈવરે કોઈ હડતાલ નથી પાડી, પણ આમ તો એમને આજે છૂટા કરવામાં આવ્યા છે. કેટલા લોકોને છૂટા કરવામાં આવ્યા છે? તમે જોવા જાવ તો અમારા ધારણા મુજબ કે 70-80% ડ્રાઈવરો અહીંયા 10 ફેલ છે, કે 10 થી ઓછું અમુક ભણ્યા નથી હોય. આનો અનુભવ લોટ છે. તમે અનુભવ જોઈ શકો કે આજે તમે કોરોના ગયો છે, પૂરગ્રસ્ત છે, ડેમોલેશન છે, ને આજે વડોદરા શહેરને 21 વર્ષથી કોઈ બી આફત આવી છે તો આ ડ્રાઈવરો છે કે જે વડોદરા શહેરની બહાર બી આ ડ્રાઈવર કામગીરી કરીને આવ્યા છે. ત્યારે કોઈ ડ્રાઈવર પાસે એનો અનુભવ જ માંગ્યો છે, કોઈ ક્વોલિફિકેશન માંગ્યું નથી. આ વર્ષે એવું આવ્યું કે ભાઈ ક્વોલિફિકેશન માંગ્યું છે, અનુભવ તમારો ચાલશે, તમને ગાડી ચલાવતા નહીં આવે તો બી ચાલે, પણ 10 પાસ હોવો જોઈએ. એટલે કાયદાનો અમલ કરવા માટે કોન્ટ્રાક્ટર આજે સવારે આવીને આ ડ્રાઈવરોને અહીંયા છૂટા કર્યા છે. આપણી શું માંગ છે? અમારી એક જ માંગ છે માન્ય કમિશનર મેયરશ્રીને કે આ જે ડ્રાઈવરો છે આજે 21 વર્ષથી વડોદરા શહેરની સેવા કરી રહ્યા છે ને એ સેવાના હિસાબે એમના ઘરનું રોજીરોટી ચાલી રહી છે. આજે એમના એક પરિવારમાં 4 માણસ હોય છે, એમના પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છે. તો આપણા માધ્યમથી એમને એટલું જ કહેવા માંગીશ કે જે આ પરિવારનું પાલન પોષણ થઈ રહ્યા છે, તમારા એક નિર્ણયથી આજે હજારો માણસના પરિવારનું પાલન પોષણ તૂટી રહ્યું છે. તો આ નિર્ણય મોકૂફ કરવામાં આવે અને તમામ જે જૂના ડ્રાઈવરો છે જે 21-22 વર્ષથી છે એમને પાછા એમની જે જગ્યા પર કાર્ય કરવામાં આવી એની મારી એમને રજૂઆત છે. આપણું નામ? જય સોલંકી, વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર યુનિયનના પ્રેસિડેન્ટ. ઓકે.